નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કોષની અંદર એક અંગિકા ભણવાની છે જેને આપણે કોષનું મુખ્ય કેન્દ્ર કહીએ. કોષ કેન્દ્ર ન્યુક્લિયસ આપણે કહી શકાય છે. શરૂઆતમાં લેક્ચરમાં આપણે જોયું હતું, જ્યારે આપણે શરૂઆત કરી ત્યારે જ આપણે લેક્ચરમાં જોયું હતું કોષ કેન્દ્રની શોધ કોને કરી હતી. તો આગળ વૈજ્ઞાનિકના ફાળામાં જોયું હતું કે રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે કોષ કેન્દ્રની શોધ કરી હતી. આગળ પણ આપણે જાણીએ છીએ કોષ કેન્દ્રની અંદર શું આવેલા હોય છે? રંગસૂત્ર આવેલા હોય છે. કોષ કેન્દ્ર છે એ શું ધરાવે છે? રંગસૂત્ર ધરાવે છે. અહીંયા ખાસ શબ્દ સમજજો, રંગસૂત્ર એટલે આવી રચના છે એક. જો આવી જટિલ રચનામાં હોય તો આપણે એને રંગસૂત્ર કહીએ છીએ, પણ આ જો ખુલ્લી થઈ જાય બરોબર, તો આ જે આખી રચના છે આવા સ્વરૂપે તાતણા સ્વરૂપે આવી જશે. આ છે આ બધા ભેગા થઈ જાય તો આવું બની જશે, અને ખુલ્લા બની જાય તો આવું બની જશે. જો આવી છૂટું છેવું એવું બની જાય તેને કહેશું રંગસૂત્ર દ્રવ્ય. અને આ સ્વરૂપ હોય બંને ઘટકો એક જ છે, પણ આ છૂટું છૂટું હોય તો આપણે એને રંગસૂત્ર દ્રવ્ય કહેશું. ભેગું થઈને ચોક્કસ આકારમાં આવી જાય તેને આપણે શું કહેશું? રંગસૂત્ર કહી શકાય. તો અહીંયા સમજવાનું છે કોષ કેન્દ્રની શોધ કોને કરી હતી? રોબર્ટ બ્રાઉને. પરંતુ તેમાં રહેલા રંગસૂત્ર દ્રવ્યને બેઝિક પ્રકારના, આપણે એસિડિક અને બેઝિક વાળું બેઝિક પ્રકારના અભિરંજકોથી ઓળખવાનું કાર્ય ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. કયા વૈજ્ઞાનિકે કરેલું હતું? ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે કરેલું હતું. તો રોબર્ટ બ્રાઉને તેવું કીધું કોષ કેન્દ્ર આવેલું છે. ફ્લેમિંગે શું કર્યું? એ કોષ કેન્દ્રની અંદર આવેલા દ્રવ્યને બેઝિક અભિરંજકથી ઓળખી કાઢ્યું. એ દ્રવ્ય શું છે? રંગસૂત્ર દ્રવ્ય છે. આગળ આપણે જ્યારે કોષ કેન્દ્ર આગળ ભણશું ને, કોષ કેન્દ્ર પછી આપણે રંગસૂત્ર, એમાં રહેલા રંગસૂત્રનો અભ્યાસ કરશું ત્યારે ફરીથી આ બંને રચના વિશેનો તફાવત સ્પષ્ટ કરશું. ફરીથી એકવાર સમજાય તો રંગસૂત્ર એટલે શું? આ જે ડીએનએ નું બધું બનેલું જે આ રીતે તંતુમય રચના છે છૂટી છવાઈ, એને રંગસૂત્ર દ્રવ્ય કહી. આ દોરાઓ બધા ભેગા થઈ અને આવી જટિલ રચના, આમ એક આકારવાળી રચનામાં ગોઠવાઈ જાય તેને શું કહેશું? રંગસૂત્ર કહેશું. ક્લિયર? તો આ બે વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું, રોબર્ટ બ્રાઉન અને ફ્લેમિંગ. હવે આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે જે સામાન્ય કોષો હોય છે, સામાન્ય કોષો એક કોષ કેન્દ્ર ધરાવે છે. સામાન્ય કોષોની અંદર જે સામાન્ય કોષો હોય છે એક કોષ કેન્દ્ર આવેલું હોય છે. જ્યારે અમુક કોષો એવા છે જેમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. કોષ કેન્દ્ર જ ન થતું. અમુક કોષો એવા છે કે જેમાં કોષ કેન્દ્રનો અભાવ હોય છે. આવા કોષોને એકેરિયોટિક કોષ કહી શકાય. એકેરિયોટિક એટલે કે કોષ કેન્દ્રનો અભાવ હોય. આના ઉદાહરણ ધ્યાનમાં રાખવાના છે. મનુષ્યના રક્તકણો ઘણા બધા અપવાદમાં આવ્યું. આગળ કયા અપવાદમાં આવ્યું યાદ કરો છો? લાઇસોસોમ્સ. લાઇસોસોમ્સનો અભાવ હશે, એમાં હશે રક્તકણોમાં હશે. એ જ રીતે જે કોષ કેન્દ્ર છે એનો અભાવ એ મનુષ્યના રક્તકણમાં હોય છે. એ સિવાય તમે વનસ્પતિ શાસ્ત્ર આગળ 10મા ધોરણમાં અમુક પોઈન્ટ ભણી ગયા છો. એમાં આવતું જલવાહક અને અન્નવાહક. વનસ્પતિમાં પાણી અને ક્ષારનું વહન કરવા માટે જલવાહક આવેલી હોય, જે મૂળમાંથી જે શોષેલું પાણી છે ને બીજા ભાગ સુધી પહોંચાડે. અને પર્ણએ તૈયાર કરેલા ખોરાકને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે જે નલિકા આવેલી, નલિકામય રચના, એને શું કહેવાય? અન્નવાહક. આ અન્નવાહક જે પેશી છે, અન્નવાહક પેશીના ચાલની નલિકાના ઘટકો, ચાલની નલિકાના જે કોષો છે ને એ પણ કેવા હોય છે? કોષ કેન્દ્ર ધરાવતા નથી. ક્લિયર?
તો આપણે એવા કોષો જેવા કોષ કેન્દ્રનો અભાવ હોય છે. અમુક કોષો એવા છે જે એક કરતા વધુ કોષ કેન્દ્ર ધરાવે. આવા કોષોના ઉદાહરણ આપણે સમજવા જઈએ તો મનુષ્યના કંકાલ સ્નાયુ, જે આપણે મસલ્સ કહીએ ને, મસલ્સ બરોબર આપણા હાડકા સાથે જોડાયેલા હોય ને, એ બધાના કોષોની અંદર એક કરતા વધારે કોષ કેન્દ્ર હોય છે. બીજું ઉદાહરણ આપું, નાળિયેરનું પાણી. આપણે નાળિયેરનું પાણી નીકળે ને એની અંદર જે કોષો હશે ને એમાં પણ વધારે કોષ કેન્દ્ર આવેલા હોય છે. આ એક ખાસ ધ્યાન રાખજો, ઉદાહરણ ખાસ ધ્યાન રાખજો. જોઈ લો એકવાર. ક્લિયર? હવે કોષ કેન્દ્રનું કાર્ય તો આપણને ખબર જ છે. કોષરસની અંદર જે ચાલતી બધી ક્રિયાઓ છે, આ ક્રિયાનું નિયમન કોના દ્વારા થશે? કોષ કેન્દ્ર દ્વારા થશે. દાખલા તરીકે આ કોષ છે અને એની વચ્ચે આવેલું આ કોષ કેન્દ્ર છે. તો અહીંયા જે પણ રાસાયણિક જૈવ રાસાયણિક પ્રક્રિયા થશે એનું નિયમનનું કેન્દ્ર કયું છે? કોષ કેન્દ્ર છે. હવે એક શબ્દ લખું છું, આંતરાવસ્થા. આ શબ્દ વારંવાર હમણાં આપણે ધ્યાનમાં લેશું. આંતરાવસ્થા કોને કહેવાય? ધ્યાન રાખો. કોષ છે, આ એક કોષ છે. કોષ વિભાજન પામી અને એકમાંથી કેટલા કોષ બનાવે છે? બે કોષ બનાવે. આ પ્રક્રિયાને આપણે શું કહેશું? કોષ વિભાજન. આપણે 10મું ચેપ્ટર આવશે આ ડિટેલમાં. આંતરાવસ્થા એટલે 2 થી 3 લેક્ચરનો એક પોઈન્ટ આવે છે. આ કોષ વિભાજન છે એ બે તબક્કામાં થાય છે. પહેલો તબક્કો છે આંતરાવસ્થા અને બીજો હશે એમ તબક્કો, સંભાજન તબક્કો આપણે કહી શકાય. ત્યાં ડિટેલમાં એમ તબક્કો યાદ ન રહે તો ચાલશે. આપણે તો આંતરાવસ્થા શું છે એ ધ્યાનમાં લેવાનું. 10મા ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાનું છે. આંતરાવસ્થામાં શું થાય? કોષનું કદ વધે, કોષની વૃદ્ધિ થાય. અને એમ તબક્કામાં શું થાય? વિભાજન થાય. એટલે જો કોષ એક છે આંતરાવસ્થામાં જાય તો કોષ થોડોક શું થઈ જશે? મોટો થઈ જશે. ત્યારબાદ એમ તબક્કાની અંતે એકમાંથી કેટલા કોષ થઈ જશે? બે કોષ થઈ જશે. આ સંપૂર્ણ પ્રોસેસને શું કહેવામાં આવે? કોષ વિભાજન. આ પહેલો તબક્કો કયો છે? આંતરાવસ્થા. અને આ બીજો તબક્કો કયો છે? એમ તબક્કો, સંભાજન અથવા વિભાજન તબક્કો કહી શકાય. તો જ્યારે આંતરાવસ્થામાં હોય કોષ, કઈ અવસ્થામાં હોય? આંતરાવસ્થામાં હોય કોષ હોય ત્યારે એના કોષ કેન્દ્રમાં શું શું જોવા મળશે? તો સૌથી બાજુ આવેલું પટલ, કોષ કેન્દ્ર પટલ. પટલની અંદર આવેલો રસ, કોષ કેન્દ્ર રસ. કોષ કેન્દ્રની અંદરની બાજુ એક નાની ગોળાકાર રચના આવેલી હોય જેને કહેવાય કોષ કેન્દ્રિકા. અને અંદરનું દ્રવ્ય રંગસૂત્ર દ્રવ્ય. ફરીથી જ્યારે આંતરાવસ્થામાં હોય એટલે કોષ છે આ તબક્કામાં હોય, કોષ વિભાજનના આ તબક્કામાં હોય ત્યારે કોષ કેન્દ્રની અંદર 4 ઘટકો જોવા મળે છે. કયા 4 ઘટકો જોવા મળે છે? ફરતી બાજુ આવેલું કોષ કેન્દ્ર પટલ, ત્યારબાદ એની અંદર આવેલો કોષ કેન્દ્ર રસ, એની અંદર આવેલી નાની ગોળાકાર રચના કોષ કેન્દ્રિકા અને અંદર આવેલું રંગસૂત્ર દ્રવ્ય. એક પછી એક જોઈએ. આ કોષ છે. હવે આપણે પહેલા જોવાનું છે કોષ કેન્દ્ર પટલ. આ કોષ કેન્દ્ર પટલ છે બેવડું પડ ધરાવે. આ શું છે? કોષ કેન્દ્ર પટલ. કેન્દ્ર પટલ બેવડા પડનું આવરણ છે. આ બહારનું પડ જે છે ને, આ બહારનું પડ કોની સાથે જોડાયેલું હશે? અંતઃકોષ રસાળ સાથે જોડાયેલું. બહારનું પડ
અંતઃકોષરસ ઝાડ સાથે અને આ મુખ્ય કાર્ય શું કરે કોષ કેન્દ્ર પટલ કોષ રસમાંથી બધા ઘટકો અંદર ન આવી જાય કે અંદરનો જે રસ છે કોષ કેન્દ્ર રસમાંથી બધા ઘટકો બહાર ન નીકળી જાય એનું ધ્યાન રાખે છે આ બે પડ વચ્ચેનો અવકાશ છે આ બે પડ વચ્ચેનો અવકાશ એને આપણે કહીશું પરિકોષ કેન્દ્રીય અવકાશ બે પડ વચ્ચેના અવકાશને શું કહેવામાં આવે પરિકોષ કેન્દ્રીય અવકાશ એ બુકમાં ભૂલ આપેલી છે ધ્યાન રાખજો 10 થી 50 નેનોમીટર છે કેટલો હોય છે 10 થી 50 નેનોમીટર બુકમાં 55 નેનોમીટર કરી દીધું છે એટલે ઓપ્શનમાં બે તો નો જ આપેલા હોય 10 થી 50 ને 10 થી 55 કારણ કે ઇંગ્લિશ મીડિયમની જે સીબીએસઈ ની બુક છે ને એમાં આપણને આપેલું છે 10 થી 50 આપેલું છે આપણી બુકમાં 10 થી 55 કરી દીધું છે એટલે ધ્યાન રાખજો અહીંયા 10 થી 50 નેનોમીટર અવકાશ ધરાવે છે ક્લિયર આ બંને વચ્ચે એટલી જગ્યા હોય છે ત્યારબાદ અહીંયા બીજું ધ્યાન રાખો આ પટલની અંદર વચ્ચે વચ્ચે અમુક છિદ્ર જોવા મળે જો આ છિદ્ર જોવા મળે આ પટલમાં વચ્ચે વચ્ચે આવા છિદ્ર જોવા મળે છે આ છિદ્રને આપણે કહી શકીએ કોષ કેન્દ્ર પટલ છિદ્ર હવે કામ શું કરે છે શા માટે છિદ્ર છે તો અંદર આવેલો રસ છે એને આપણે શું કહેશું કોષ કેન્દ્ર રસ અને બહાર આવેલો રસ છે એને આપણે શું કહેશું કોષ રસ આ કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે ઘટકોની આપલે છે આ છિદ્ર દ્વારા થશે કયા ઘટકોની આપલે થશે ઘણીવાર એમઆરએનએ અંદરથી બહાર મોકલવું પડે બરાબર ઘણીવાર પ્રોટીન છે બહારથી અંદર લાવવું પડે અંદરથી બહાર મોકલવું પડે તો એમઆરએનએ અને પ્રોટીનની કોષ કેન્દ્ર રસ અને કોષ રસ વચ્ચે આપલે છે એ કોના દ્વારા થશે કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્ર દ્વારા થાય છે ક્લિયર તો આપણે પહેલી સંરચના ભણ્યા કઈ ભણ્યા કોષ કેન્દ્ર પટલ જોઈ લો ક્લિયર હવે આપણે અંદરની તરફ જવાનું છે આ બાકીની જે રચના છે એ ક્યાં આવેલી હશે કોષ કેન્દ્રની અંદરની તરફ શું આવેલું હશે કોષ કેન્દ્ર રસ જેમાં કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય કોષ કેન્દ્ર રસ એટલે આ બધું જે આખો ભાગ છે અંદર આવેલો ભાગ એને શું કહેવાય કોષ કેન્દ્ર રસ એમાં એક નાની ગોળાકાર રચના આવેલી હશે આ નાની ગોળાકાર રચના છે આ નાની ગોળાકાર રચનાને આપણે કહીશું કોષ કેન્દ્રિકા નાની ગોળાકાર રચનાને શું કહેવામાં આવે કોષ કેન્દ્રિકા એની આસપાસ આ જે છે મેં આગળ કીધું હતું ને રંગસૂત્ર છૂટા છવાયા હોય ને બરાબર તાતણા સ્વરૂપે એવો ભાગ આવેલો હશે એને કહેશું રંગસૂત્ર દ્રવ્ય અને બાજુનો રસ છે શું હશે કોષ કેન્દ્ર રસ જોવા મળે છે ક્લિયર તો આપણે અંદરથી તરફ શું હશે કોષ કેન્દ્ર રસ કોષ કેન્દ્રિકા અને રંગસૂત્ર દ્રવ્ય આવેલું હશે હવે વાત કરીએ કોષ કેન્દ્રિકાની તો જે કોષ કેન્દ્રિકા છે નાની ગોળાકાર પટલ વિહીન અંગિકા છે પટલ વિહીન રચના છે ક્યાં આવેલી છે તો કોષ કેન્દ્રની અંદરની બાજુએ આવેલી છે કોષ કેન્દ્રિકાનું નિર્માણ કેવી રીતે થશે તો રંગસૂત્ર પર આવેલા કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર બરોબર એ જગ્યાએ આ કોષ કેન્દ્રિકાનું શું થાય છે નિર્માણ થશે એટલે જો આવું રંગસૂત્ર હોય બરોબર જે રંગસૂત્ર દ્રવ્યમાંથી રંગસૂત્ર બની જાય તો માની લો કે આ જગ્યાએ કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર આવેલું છે તો આ જગ્યાએ કોનું નિર્માણ થશે કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે આપણે શેની વાત કરી કોષ કેન્દ્રિકાનું નિર્માણ કેવી રીતે થાય હવે નિર્માણ કરવાની કેમ જરૂર પડે કારણ કે કોષ વિભાજન વચ્ચે અમુક વખતે કોષ કેન્દ્રિકાને આપણે દૂર કરી દેવી છે અદ્રશ્ય થઈ જશે ફરી પાછું એનું નિર્માણ થશે તો ઈ
કાર્ય આના દ્વારા થશે. 10મા ચેપ્ટરમાં આપણે બહુ સરસ એક ટોપિક છે એમાં જોશું. બીજું, કોષ કેન્દ્રિકા શું કામ કરે? તો આગળના લેક્ચર યાદ કરો. રિબોસોમ્સ ની અંદર શું આવેલું હોય? આરઆરએનએ. તો આરઆરએનએ નું નિર્માણ કરે. કોષ કેન્દ્રિકા પોતે શું કાર્ય કરે છે? આરઆરએનએ નું નિર્માણ કરે છે. એટલા માટે ખાસ અહીંયા નોંધ કરીને લખવાનું, જે કોષો વધુ પ્રોટીનનો સ્ત્રાવ કરતા હોય એની કોષ કેન્દ્રિકા મોટી હોય છે અને ઘણીવાર સંખ્યામાં પણ વધુ હોય છે. કયા કોષો? વધુ પ્રોટીનનો સ્ત્રાવ કરતા કોષોની કોષ કેન્દ્રિકા કેવી હશે? મોટી હશે અને સંખ્યામાં પણ કેવી હોય છે? વધુ હોય છે. ક્લિયર? તો અહીંયા આપણે વાત કરી આ કોષ કેન્દ્રની. ક્લિયર? કોષ કેન્દ્રમાં બાકીનો રસ છે તો કોષ કેન્દ્ર રસ છે, અને આ જે દ્રવ્ય આવેલું છે શું છે? રંગસૂત્ર દ્રવ્ય. આ કોષ કેન્દ્ર પછી આપણે રંગસૂત્ર દ્રવ્ય વિશે જ અભ્યાસ કરવાનો છે. ક્લિયર? જોઈ લો આટલો. પછી ફરીથી હું એક નાની આટલા ભાગની આકૃતિ દોરીને ફરીથી હું તમને સમજાવી દઉં. પેલા આટલા પોઈન્ટ લખેલું છે જોઈ લો. છેલ્લી વાર અહીંયા ધ્યાન રાખજો. આ આટલો ભાગ જ હું દોરું છું. આ કોષ કેન્દ્ર પટલ છે, બેવડા પડનું છે, બે પડ વચ્ચેનો અવકાશ છે, અને શું કહેવાય? પરિકોષ કેન્દ્રીય અવકાશ કેટલો હશે? 10 થી 50 નેનોમીટર. અંદરની તરફ શું આવેલી હશે? એક નાની ગોળાકાર રચના જેની પર તે પટલ નહીં હોય, જેને આપણે શું કહીશું? કોષ કેન્દ્રિકા. આજુબાજુમાં શું આવેલું હશે? આ રંગસૂત્ર દ્રવ્ય આવેલું હશે. આ કોષ કેન્દ્ર પટલમાં અમુક જગ્યાએ શું આવેલા હશે? છિદ્ર આવેલા હશે, જ્યાંથી કોષરસ અને કોષ કેન્દ્ર રસ વચ્ચે એમઆરએનએ અને પ્રોટીનની આપલે થઈ શકે છે. અને આજુબાજુનો રસ, અંદરનો રસ છે એને શું કહેવાય? કોષ કેન્દ્ર રસ. ખાસ એ ધ્યાન રાખવાનું, કોષ કેન્દ્રિકાનું નિર્માણ ક્યાં થશે? તો રંગસૂત્ર પર આવેલા વિશિષ્ટ સ્થાન કોષ કેન્દ્રિકા આયોજન વિસ્તાર પર એનું નિર્માણ થશે. અને કોષ કેન્દ્રિકા શું કાર્ય કરે છે? આરઆરએનએ નું નિર્માણ કરે છે. ક્લિયર? જોઈ લો આટલું. આરઆરએનએ ને પૂરું શું કહેવાય? રિબોસોમલ આરએનએ. આગળ આપણે કીધું હતું રિબોસોમલ આરએનએ કહી શકાય. એનું નિર્માણ કરે છે. હવે આપણે આમ તો સરળ ટોપિક છે, પણ અહીંથી મારે ભાગ પાડવો હોય તો રંગસૂત્ર દ્રવ્ય અને રંગસૂત્ર બે અલગ હેડિંગ આપી શકાય. બરોબર? હવે કોની ચર્ચા કરવાની છે આપણે? રંગસૂત્ર દ્રવ્ય ક્યારે શબ્દ વાપરી શકાય અને રંગસૂત્ર ક્યારે વાપરી શકાય. તમે ભેગું લખો તોય ચાલે. કોષ કેન્દ્રની અંદર સાથે સાથે એ અંદરનો ટોપિક છે. હવે આવું તમે નાના ધોરણમાં ભણી ગયા છો કે રંગસૂત્રો છે ડીએનએ ના બનેલા છે. આવું આપણે ઘણી વખત ભણી લીધું. રંગસૂત્રો શેના બનેલા છે? ડીએનએ ના બનેલા છે. હવે કેવી રીતે બને છે એ જોવાનું છે. તમને છે ને બધો ભેદ સ્પષ્ટ થઈ જશે. રંગસૂત્ર અને રંગસૂત્ર દ્રવ્ય. માની લો બ્લેક પેન થી લખું ને ડીએનએ છે. ડીએનએ આવું દોરી જેવી રચના છે. બરોબર? તો આ દોરી જેવી લાંબી ડીએનએ ની રચના છે. હવે આ ડીએનએ મનુષ્યના કોષોમાં કેટલું લાંબુ હોય ખબર છે? 2.2 મીટર જેટલું લાંબુ દરેક કોષમાં. વિચાર કરો, આપણી લંબાઈ એટલી નથી હોતી, એટલું લાંબુ તો ડીએનએ છે. તમને એમ કે 10 મીટરનો દોરો, એકદમ પાતળો દોરો તમારે લઈ જવાનો છે, તો શું તમે 10 મીટર આમ પકડી લઈ જશો? એને આપણે શું કરશું? કોઈ આધાર ઉપર વીંટી દઈશું. આપણે ઉત્તરાયણ વખતે પતંગ ચગાવવા માટેનો દોરો લઈએ, બરોબર? 5000 મીટર લાંબો દોરો હોય તો નાની ફિરકીમાં આપણે વીંટી દઈએ છીએ કે નથી વીંટી દેતા? આ તો કેટલો લાંબો છે? 2.2 મીટર લાંબો. શું છે આ? ડીએનએ છે. તો આપણા કોષમાં કેવી રીતે સમાયેલો હશે? તો આ ડીએનએ છે એ ચોક્કસ ઘટકો ઉપર વીંટળાયેલો છે. જો આ એક ચોક્કસ પ્રોટીન છે, આનું નામ હમણાં તમને કહું.
આ પ્રોટીનના ઘટકો ઉપર આ ડીએનએ વીંટળાયેલો હશે આવી રીતે વીંટળાતો જશે, ખુલ્લો રહેશે નહીં. તો જે પ્રોટીન ઉપર ડીએનએ વીંટળાય છે એ પ્રોટીનને કહેવાય હિસ્ટોન પ્રોટીન. એ પ્રોટીનને આપણે શું કહેશું? હિસ્ટોન પ્રોટીન. અને આ જે કાળા કલરથી દોરેલો શું છે? ડીએનએ છે. ક્લિયર? તો આ ડીએનએ આવી રીતે લાંબો હશે, એ વચ્ચે એ શેના ઉપર વીંટળાયેલો હશે? આ રીતના હિસ્ટોન પ્રોટીન ઉપર આ રીતે વીંટળાઈ ગયેલો હશે. આ બીજું આવશે હિસ્ટોન પ્રોટીન, એની ઉપર આ ડીએનએ શું હશે? આ રીતે વીંટળાયેલો હોય છે. અને આને કારણે બરાબર, આ વીંટળાવાને કારણે આવી તંતુમય જેવી રચના બને છે. જો આ ડીએનએ ની તંતુમય જેવી રચના છે, વચ્ચે શું આવેલું હશે? હિસ્ટોન પ્રોટીન આવેલા છે, એના ઉપર વીંટળાતા જશે અને આવી રીતે રચના બનતી જાય છે. તો આવી જે રચના બનશે આને આપણે શું કહેશું? રંગસૂત્ર દ્રવ્ય. આને શું કહેવામાં આવે? રંગસૂત્ર દ્રવ્ય. તો રંગસૂત્ર દ્રવ્યમાં કોનો સમાવેશ થશે? તો એક તો ડીએનએ છે, આપણે જોયું. કોના પર વીંટળાયેલું છે? હિસ્ટોન પ્રોટીન ઉપર. આ એસિડિક અને બેઝિક જોવા જઈએ તો આ બેઝિક પ્રકારનું પ્રોટીન હોય છે. ડીએનએ છે થોડો ઘણો એસિડિક હોય છે, એટલે બે એકબીજાની નજીક રહે. એ સિવાય વધારાની જગ્યા ખાલી રહી ગઈ, દાખલા તરીકે એક ડબ્બાની અંદર આપણે ગોળ દડા ભરી દઈએ તો બધી જગ્યા નથી રહી, દડા એક જગ્યાએ રહેશે નહીં, ચોક્કસ જગ્યાએ ડગડગ થશે. તો આપણે વધારાની જગ્યા પૂરી કરવા માટે આપણે પેકિંગ મટીરીયલ એડ કરવું પડે. તો વધારાનું પ્રોટીન હશે એને બિન હિસ્ટોન પ્રોટીન કહેવાય. એને શું કહેશું આપણે? બિન હિસ્ટોન પ્રોટીન. એનું મુખ્ય કાર્ય શું છે? તો વધારાની જગ્યા જે વચ્ચે રહી ગઈ હોય ને એ પૂરી કરી દે. અને અમુક પ્રકારના આરએનએ પણ આવેલા હશે. તો આટલા દ્રવ્ય ભેગા થઈ અને જે બનાવશે એને શું કહેશું આપણે? રંગસૂત્ર દ્રવ્ય. આ એકચ્યુઅલી મેં તમને 12મા ધોરણની 4 માર્ક્સની થિયરી સમજાવી દીધી. 12મા ધોરણમાં એટલું બધું ડિટેલમાં ભણવાનું છે, પણ આપણી બુકમાં ઉલ્લેખ કરેલો છે એટલે તમને ખ્યાલ આવવો જોઈએ કે રંગસૂત્ર દ્રવ્ય શું છે, એટલા માટે મેં સમજાવ્યું. બાકી આખું તો ડિટેલ આ બધું જે આપણે ભણીએ છીએ ને એ 12મા ધોરણના 6થા ચેપ્ટરનો પોઈન્ટ છે. ક્લિયર? તો જ્યાં રંગસૂત્ર દ્રવ્ય લખેલું હોય તો આપણા મગજમાં તરત આવું જોઈએ કે ડીએનએ જે છે એક ભાગ ઉપર વીંટળાયેલો છે, એ ભાગને આપણે શું કહીશું? હિસ્ટોન પ્રોટીન. આવા વીંટળાયેલા ભાગ બધા ભેગા થઈ જશે, વચ્ચેની ખાલી જગ્યા પૂરવા માટે શું આવેલું હશે? બિન હિસ્ટોન પ્રોટીન. અને અમુક જગ્યાએ શું આવેલું હશે? આરએનએ. આ બધા ભેગા થઈને શું બનાવે છે? રંગસૂત્ર દ્રવ્ય. ક્લિયર? હવે ધ્યાન રાખો, આ ખ્યાલ આવી ગયો? હવે હું અહીંયા થોડુંક લખું છું, આ બાજુ થોડુંક જોજો. મેં આગળ વાત કરી કે કોષ વિભાજન છે એ બે તબક્કામાં થાય છે. એક આંતરાવસ્થા આવશે. આંતરાવસ્થામાં શું થાય? આ જે કોષ છે ને એ કોષનું કદ વધે અને ઘટકો શું થાય? બેવડાઈ જાય. આ અવસ્થાને શું કહેવાય? આંતરાવસ્થા. આંતરાવસ્થામાં બધા ઘટકો શું થશે? બેવડાઈ જાય છે. તો જ્યારે કોષ આંતરાવસ્થામાં હશે તો રંગસૂત્ર છે એ કયા સ્વરૂપે હશે? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હશે. એ કયા સ્વરૂપે હશે? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હશે. ત્યારબાદ એમ તબક્કો આવશે વિભાજન તબક્કો. વિભાજન તબક્કામાં શું થઈ જશે? ટુકડા થઈ જશે અને એકમાંથી કેટલા કોષ બની જશે? 2 કોષ બની જશે. આ તબક્કા દરમિયાન રંગસૂત્ર દ્રવ્યમાંથી શું બની જાય છે? રંગસૂત્ર બને છે. આ જોવા જઈએ ને તેના 4 તબક્કા હોય છે. વિભાજન તબક્કાના ફરીથી 4 પાર્ટ અત્યારે નથી યાદ રાખવાના, આપણે 10મા ચેપ્ટર હું બોલું છું પણ તમારે યાદ નથી રાખવાના. પૂર્વ અવસ્થા, પાજ્ઞા અવસ્થા, પાજ્ઞોત્તર અવસ્થા અને અંત્ય અવસ્થા. બરોબર? પૂર્વ અવસ્થા, પાજ્ઞા અવસ્થા, પાજ્ઞોત્તર અવસ્થા અને અંત્ય અવસ્થા. એમાં એક જ તમારે યાદ રાખવાનો ભાજન અવસ્થા. આ લખાય ભાજન અવસ્થા એટલે પાજ્ઞા અવસ્થા. આ અવસ્થા જ્યારે પહોંચશે આ વિભાજનની, કોષ વિભાજનની, આ અવસ્થામાં રંગસૂત્રોના સ્પષ્ટ આકાર જોવા મળે છે.
એમસીક્યુ માટે અગત્યનો પ્રશ્ન કે રંગસૂત્રનો સ્પષ્ટ આકાર કઈ અવસ્થામાં જોવા મળે તો ભાજના અવસ્થામાં, અને રંગસૂત્ર દ્રવ્ય તરીકે ક્યાં જોવા મળે તો કઈ અવસ્થામાં આંતરાવસ્થામાં જોવા મળે છે. આ બે અવસ્થાના નામ યાદ રાખવાના છે. રંગસૂત્ર દ્રવ્ય કઈ અવસ્થામાં છે આંતરાવસ્થામાં, અને રંગસૂત્રોના સ્પષ્ટ આકાર ક્યાં જોવા મળે છે ભાજના અવસ્થામાં. આ 10મું આખું ચેપ્ટર છે હો, મેં તો લખી નાખ્યું ઘણા તો આટલું પતી ગયું. આખું 10મું ચેપ્ટર છે 10 થી 12 પેજનું, બરાબર. એમાં આ બધી અવસ્થા ડિટેલમાં આપણે ભણશું. ક્લિયર? અને બીજું ધ્યાન રાખો, આ બાજુ જો આવતા રહો. રંગસૂત્ર દ્રવ્ય છે એ શેનું બનેલું છે તો ડીએનએ, હિસ્ટોન પ્રોટીન, બિન હિસ્ટોન પ્રોટીન અને આરએનએ નું બનેલું છે. ક્લિયર? હિસ્ટોન એટલે શું તો કે જેના ઉપર ડીએનએ વીંટળાયેલું છે. બિન હિસ્ટોન એટલે વચ્ચે જગ્યા પૂરી કરવા માટે, બાકી એનું કંઈ કામ ન થતું. અને વચ્ચે વચ્ચે શું આવેલા હશે આરએનએ આવેલા હોય છે. ક્લિયર? આપણો જે દરેક કોષ છે ને એની અંદર ડીએનએ ની લંબાઈ આશરે 2.2 મીટર એટલે કે 2 મીટર જેટલી લાંબી હોય, અને રંગસૂત્રો કેટલા આવેલા હશે તો 46 રંગસૂત્ર હોય. મનુષ્યના દરેક કોષમાં 46 રંગસૂત્રો હોય છે. આ 46 મુક્ત નથી હોતા, જોડમાં આવેલા હોય તો કેટલી જોડ હશે 23 જોડ હોય. રંગસૂત્રોની સંખ્યા દરેક કોષમાં કેટલી હશે 46, અને દરેક રંગસૂત્ર જોડમાં હશે એટલે કેટલી જોડ હશે 23 જોડ હોય છે. તો રંગસૂત્રો જે આપણે શબ્દ વાપરી છે, આકારને આધારે રંગસૂત્રને આપણે 4 નામ આપીશું. આ ધ્યાન રાખો. વચ્ચે આ ભાગ આવેલો છે રકાબી જેવો ભાગ, એને સેન્ટ્રોમિયર કહેવાય. એને આપણે શું કહેશું સેન્ટ્રોમિયર. અને બાકી આ જે એક લંબાયેલો ભાગ છે, અને આ બાજુ બીજો લંબાયેલો ભાગ છે. આવું રંગસૂત્ર હોય તો વચ્ચેનો જે આ ગોળાકાર ભાગ છે રકાબી જેવો ભાગ, એને આપણે શું કહેશું સેન્ટ્રોમિયર કહી શકાય. આ રંગસૂત્રિકાઓ છે. આ એક દોરી રંગસૂત્રિકા અને આ બીજી શું કહેવાય રંગસૂત્રિકા. રંગસૂત્રોની જે દોરી જેવી રચના છે એને શું કહેવાય રંગસૂત્રિકા. આ રંગસૂત્રિકા. આની એક તરફની ભાગ આટલો ભાગ આને ભુજા કહેવાય. આને શું કહેવાય ભુજાઓ. ઉપરની ભુજા નીચેની ભુજા, આ ઉપરની ભુજા આ નીચેની ભુજા. આખી એક દોરીને શું કહેવાય રંગસૂત્રિકા. દરેક રંગસૂત્રની અંદર આવી કેટલી દોરી છે અત્યારે 2 દોરી આપણને દેખાય છે. આ ન યાદ રહે તો પણ ચાલશે. ઉપર અને નીચેનો ભાગ એને આપણે શું કહેશું ભુજાઓ કહી શકાય છે. તો આ સેન્ટ્રોમિયર આવેલું છે. સેન્ટ્રોમિયર ઉપર બરાબર ફરીથી એક નાની રચના આવેલી હશે પ્લેટ તકતી જેવી, એને કહેવાય કાઇનેટોકોર્સ. આ રચનાને શું કહેવામાં આવે કાઇનેટોકોર્સ કહી શકાય. વચ્ચેનો જે ભાગ છે એને શું કહેશું સેન્ટ્રોમિયર, અને સેન્ટ્રોમિયર ઉપર એક તકતી જેવી રચના આવેલી હશે. તકતી એટલે આપણે નેમ પ્લેટ નથી લગાવતા બાર ઓળખાય. અહીંયા આપણે માની લો મારે કઈ જોડ અહીંયા ટીંગાડવું છે, આને મૂકી દઉં રહી જશે નહીં. મારે શું મારવી છે કોઈ પ્લેટ માર દો, આડો એંગલ માર દો, તેના ઉપર રહી જશે. તો આવી એક તકતી આના સેન્ટ્રોમિયર ઉપર આવેલી છે, એને શું કહેવામાં આવે કાઇનેટોકોર્સ આપણે કહી શકીએ છીએ. ક્લિયર? હવે રંગસૂત્રના આકાર સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે આપણે જોવાના છે. પહેલું આવશે જો સેન્ટ્રોમિયર કયા સ્થાને આવેલું છે ને એને આધારે આપણે રંગસૂત્રના આકાર અત્યારે જોઈએ છીએ. પહેલું જે આવશે મેટાસેન્ટ્રિક આવશે. આ એક યાદ રાખવાનું મેટાસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિક કોને કહેવાય જેમાં સેન્ટ્રોમિયર વચ્ચોવચ્ચ આવેલું હશે અને બંને ભુજાઓની લંબાઈ કેવી હશે સરખી હશે, એને શું કહેવાય મેટાસેન્ટ્રિક. બીજું આવશે સબમેટાસેન્ટ્રિક. સબમેટાસેન્ટ્રિક કોને કહેવાય સેન્ટ્રોમિયર કોઈ એક તરફ ખસી ગયું છે એટલે એક ભુજા શું થઈ જશે ટૂંકી એક બાજુની ભુજા, અને એક ભુજા કેવી રહેશે લાંબી ભુજાઓ રહેશે. કયું આવશે પેલા મેટાસેન્ટ્રિક, બીજું આવશે સબમેટાસેન્ટ્રિક, ત્રીજું આવશે એક્રોસેન્ટ્રિક. એમાં સેન્ટ્રોમિયર એકદમ છેડાની નજીક આવી ગયો છે આટલું.
એટલે એક ભુજા અત્યંત ટૂંકી હશે અને એક ભુજા અત્યંત લાંબી હશે. આને શું કહેવાય? એક્રોસેન્ટ્રિક. અને છેલ્લું આવશે ટીલોસેન્ટ્રિક. હવે તમે ખ્યાલ આવી જાવ છો ટીલોસેન્ટ્રિક માં શું? એક બાજુ ખસતું ગયું, ખસતા ખસતા છેક છેડે પહોંચી જાય સેન્ટ્રોમિયર. એક બાજુની ભુજા જ આપણને ન જોવા મળે. આને આપણે શું કહીશું? ટીલોસેન્ટ્રિક કહી શકાય છે. ખ્યાલ આવે? કયા કયા યાદ રાખો? મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. આ ક્રમ જ યાદ રાખવાનો. બાકી તો શું સેન્ટ્રોમિયર એક બાજુ ખસાવતું જવાનું. વચ્ચો હોય તો મેટાસેન્ટ્રિક, થોડું ખસે તો સબમેટાસેન્ટ્રિક, વધારે ખસે તો એક્રોસેન્ટ્રિક, છેલ્લે શું આવશે? ટીલોસેન્ટ્રિક. મેટાસેન્ટ્રિકમાં બંને બાજુની ભુજાઓ કેવી રહેશે? સરખી રહેશે. સબમેટાસેન્ટ્રિકમાં એક ટૂંકી હશે ને એક લાંબી હશે. એક્રોસેન્ટ્રિકની અંદર એક અત્યંત ટૂંકી હશે અને એક અત્યંત લાંબી હશે. બરોબર? એક અત્યંત ટૂંકી હશે, ખૂબ ટૂંકી હશે અને એક અત્યંત લાંબી હશે. અને ટીલોસેન્ટ્રિકમાં એક જ બાજુ ભુજા છે, છેક ખૂણે પહોંચી ગયું છે, વચ્ચે હશે નહીં. ક્લિયર? તો રંગસૂત્રના 4 આકાર. પરંતુ ખાસ ધ્યાન રાખો, રંગસૂત્રનો આકાર ક્યારે જોવા મળે છે? તો કોષ વિભાજનમાં એક અવસ્થા આવશે, ભાજન અવસ્થા, એટલે ટૂંકમાં લખાય ભાજન અવસ્થા. આ અવસ્થા દરમિયાન આપણને રંગસૂત્રનો આકાર જોવા મળે છે. અને રંગસૂત્ર છે એ ફેલાયેલી રચના, છૂટું પડેલું ફેલાયેલી રચનામાં ક્યારે જોવા મળે છે? તો આંતરાવસ્થામાં. જે આગળ મેં તમને કીધું, આંતરાવસ્થાની અંદર રંગસૂત્ર કયા સ્વરૂપે હશે? રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હશે. આ જ રંગસૂત્ર દ્રવ્ય ભાજના અવસ્થામાં કયા સ્વરૂપે હશે? રંગસૂત્ર સ્વરૂપે હશે. આ બધું શું, ક્યારે, કેવી રીતે ઘટના બને છે એ આજ 10મા ધોરણ 11મા ધોરણનું ચેપ્ટર નંબર 10 માં ભણીશું. ક્લિયર? આ જોઈ લો આટલો ભાગ. આ યાદ રાખજો, વચ્ચેનો ભાગ સેન્ટ્રોમિયર, અને આ સેન્ટ્રોમિયર ઉપર જે આ તકતી આવેલી હોય એને આપણે શું કહીશું? કાઇનેટોકોર્સ કહી શકાય. જોઈ લો એકવાર. પછી તમે સેટેલાઇટ એક શબ્દ સમજાવું. આ સેટેલાઇટ ને ઉપગ્રહ એ કોઈ લેવા દેવા નથી. ક્લિયર? હજુ અહીંયા આ પ્રાથમિક રચના છે રંગસૂત્રની. એમાં ઘણીવાર અભિરંજિત થયેલી વધારાની રચના આવી જોવા મળે છે. દ્વિતીયક રચના કહેવાય. આને શું કહેવાય? દ્વિતીયક. દ્વિતીયક લખવું હોય ને, આવું દ્વિતીયક લખવું હોય ને એની જગ્યાએ બગડો મીંડું લખી શકાય. દ્વિતીયક રચના જોવા મળે. આ દ્વિતીયક રચનાને શું કહેવામાં આવે? સેટેલાઇટ કહી શકાય છે. આ સેટેલાઇટ ક્યાં કામમાં આવશે? તો અત્યારે મેં કીધું જે શબ્દ કહું યાદ રાખજો. ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ એક શબ્દ આવે. આપણી આંગળીની ફિંગરપ્રિન્ટ તો જતી રહે, પણ આપણા ડીએનએ ની ફિંગરપ્રિન્ટ લાખો વર્ષો સુધી ન જાય. એ ચેપ્ટર નંબર 6 ધોરણ 12 સાયન્સમાં આપણે એ સેટેલાઇટ શબ્દનો ઉપયોગ સમજશું કે આ શું છે. અત્યારે ખાલી નામ યાદ રાખો. આની ઉપર લંબાયેલો ભાગ એને આપણે શું કહીશું? સેટેલાઇટ કહી શકાય. તો અહીંયા આપણે કોષ કેન્દ્ર અને રંગસૂત્ર વિશેની માહિતી અહીંયા પૂરી કરેલી છે. આમાં ઘણા બધા એવા શબ્દ આવે છે કે અમુક આપણે 10મા ચેપ્ટરમાં આવશે અને અમુક શબ્દ આપણે 12 સાયન્સમાં આવશે. બરાબર? એટલે બહુ એમાં ગભરાવાનું નહીં. હવે આ ચેપ્ટરનો એક છેલ્લો પોઈન્ટ, પછી આપણે અમુક નીટને અનુલક્ષીને પોઈન્ટ લેશું કે જે નીટ માટે ખૂબ ઉપયોગી હોય છે. આપણી બુકમાં એનો બહુ વધારે ઉલ્લેખ નથી કરેલો હતો. સૂક્ષ્મકાય રચનાઓ. આદિકોષ કેન્દ્રીય કોષમાં જોયું હતું ને આપણે સૂક્ષ્મકાય રચનાઓ. એવી સૂક્ષ્મકાય રચના. સૂક્ષ્મકાય રચના એટલે સુકોષ કેન્દ્રીય કોષમાં પટલોથી ઘેરાયેલી નાની રચનાઓ જોવા મળે, જેને શું કહેશું આપણે? સૂક્ષ્મકાય કહી શકાય છે. બરોબર? આ જે સૂક્ષ્મકાય છે આવી રીતે નાની નાની હોય પણ પટલોથી ઘેરાયેલી હોય, જે શું ધરાવે છે? ઉત્સેચકો ધરાવે છે. આદિકોષ કેન્દ્રીય કોષની જે સૂક્ષ્મકાય છે એ પટલોથી ઘેરાયેલી હોતી નથી. આમાં પટલોથી ઘેરાયેલી હોય છે, બાકી કંઈ છે નહીં. ક્લિયર? તો અહીંયા આપણે
જે બોર્ડ વર્કનો અભ્યાસ હતો એ પૂરો કરેલો. હવે આપણે એક 4D આકૃતિની મદદથી પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ વચ્ચે શું તફાવત છે એટલે આપણે બહુ સારી ડિજિટલ એક આકૃતિ જોશું, બરોબર, જેથી આપણે 3 ડાયમેન્શનલ ફિગર હોય ને તમને એક્ઝેક્ટ ખ્યાલ આવશે કે એકચ્યુઅલી ડિફરન્સ શું હોય છે, કયા કયા ઘટકો હાજર હોય છે, કયા કયા ઘટકો એમાં જુદા હોય છે. તો એ અભ્યાસ અને પછી નીટ માટે જે એક્સ્ટ્રા ભણવાનું છે અને કાંઈક ડિજિટલ આકૃતિ વાળો પોઈન્ટ આના પછીના લેક્ચરમાં આપણે